રાજનો પધારેલા હરિ ગુરુ સંતનો જય હો. સદગુરુ શ્રી માધુરા મહારાજનો જય ઓમ પરમ જ્ઞાનયગાઢ સદગુરુ સ્વામી સેવક સમતણો મને દીન જાણી દયા કરો સંસારથી થાક્યો સુગણતી આ સંસારમાં વિશ્રામ મનને પામવા ધર્મ વિધિ મહાચરો મારી સગળ વેદનવા ગુરુ તીરથ તો મેં ભોગરા નવદાતે ભક્તિ ગણે કરી ઉપાસ્ય દેવી દેવતા પ્રેમવાસના હોયતિ બધી માટે મંડાળો મારે કલ્પના ગુરુવાસના વિપરીત ટળે આટે ટળે અવતારની મને બજાડે આધાર દેજો જ્ઞાનનો શાંતિ તરુદિયા મોવડે જેને હિલોણું સોગતો તે પ્રભુ મને મુજમાં મળે મારી માયા પડારને દૂર કરો ગુરુ જ્ઞાન ચક્ષુ ઉગડે અંત સમયે ઓ ગુરુજી મને આપના દર્શન મળે પરમાર્થ બોધિ છે તમતાણી ગુરુ નિર્મળ પદને પામવા ગોપાલ મને શરણાગત મોરા ગુરુજી મને શરણાગત મોરા ગ્રહણ ગતિ ગુરુદેવની પલટાવે વિધિ ના લે બીજા દેવથી ના બને મારા સદગુરુ તનો આયા સો જાએગા राजा रंग फकीर कोई सिंहासन चढ़ चले कोई बांधली जंजीर नाम विना कोई नवतरे आ भवसागरनी मोय निरांत बंधु नामने ज्या ज्या देखो त्या हो सद्गुरु મહારાજનો સદગુરુ રવિરામ પધારેલા હરિ ગુરુ સંતનો સાચી ગુરુજીની સેવા
ગુરુજીની સેવા ભક્ત કહે છે જીતેજી સદા ભક્તિ કરો એક જીતેજી પ્રભુદાસ કહે તે ભૂલશો નહીં સતનામ રટવા દેવું છે.
જૂઠી છે સબ જંજાળ જૂઠી છે સબ જંજાળ ઓ હવે નહીં વિચારું નહીં હો મારો આજ જણાયો આનો આજ માયો એ મળ્યા મને ગુરુ મહારાજ મળ્યા ગુરુ મહારાજ ઓ મળ્યા ગુરુ મંત્ર મને એવો કીધો મંત્ર મને એવો દીધો પથ્થર કાનો હિરલો કીધો ઉતારી અંતર મને દો દીકુ પ્રસાદ સમજાવે નટો ગુણ ગાવે એ મળ્યા મને ગુરુ મહારાજ મળ્યા ગુરુ મહારાજ ઓ મળ્યા ગુરુ મહારાજ સદગુરુ મહારાજ રામચંદ્ર ભગવાનનો જય હો પધારેલા હરિ ગુરુ સંતનો જય बोलो सतगुरु महाराज की जय हो। खाधु मन से गड़ा लगी आई जीवन लगे गड़ा लगी आई तो अपने वायरा में ना वाणी मेर नहीं आता है જય હો तो मैं जे नहीं बनाते मैं अगर ठीक भाई बोलो सतगुरु महाराज की જય હો બોલવાનું કાઢું પડતું હોય પછી આચરણ માં લેવાનું કેટલું કાઢું પડતું છે જય હો એટલે કીધું ને અમને તે આ કામ ઘણું કઠણ છે અને જે બોલવાનું કાઢવું પડે છે તો પછી આગળની તો વાત જ નહીં બોલો સદગુરુ મહારાજ કી થોડુંક આન્યું એટલે થોડીક જગ્યાએ ખાલી રાખવી કે મોઢું ખાલી નહીં રાખવાનું બરોબર હવે આપણી વાણી તો આપણે બહુ બોલ્યા આપણી વાણી તો આપણે બહુ બોલ્યા અને જગતની વાણી બહુ બધો હોભળી બરાબર પણ આપણી વાણીથી કશું શાર્પમાં એવો નહીં આ જગતની વાણી બોલવાથી કશું શાર્પમાં એવો નથી એટલે હવે ગુરુની વાણીની જરૂર પડે અને તમારું અને મારું કલ્યાણ શેનાથી થાય સદગુરુની વાણીથી અને સદગુરુની વાણી સાંભળવાથી રામચંદ્ર ભગવાન થયા કૃષ્ણ ભગવાન થયા રમાપીર ભગવાન થયા બધી દેવીઓથી લઈને જેટલા દેવો થયા એ બધા સદગુરુની વાણી સાંભળવાથી થયા ખરું કે અને જેને સદગુરુની વાણી નહીં સાંભળી જ્ઞાની તો બહુ હતા પણ એ બધા રાક્ષસો થયા શું થયું હવે આપણે સદગુરુની વાણી સાંભળવી કેમ કે સદગુરુની વાણી સદગુરુની વાત એ આપણું કલ્યાણ કરશે શું કરશે કલ્યાણ કરશે આપણું તો કલ્યાણ કરશે આ દેહનું તો કલ્યાણ કરશે પણ આત્માનું કલ્યાણ કરશે આપણે મારા મરી જાય ત્યારે ચિઠ્ઠી લખે છે કે આત્માને શાંતિ થાય એવું બરાબર જીવતે જીવ જો શાંતિ ના થાય તો મર્યા પછી સદગતિ થાય નહીં આમ જીવતે જીવ જો સદગતિ કરવી હોય તો ભજન કરવું પડે શું કરવું પડે આપણે જન્મ્યા ત્યારથી બીજું બધું બહુ કરતા આવ્યા કરીએ છીએ નહીં કરતા થાક નામે લાગે જો કડિયા હોય કડિયા કોણ કરે નોકરી વાળા હોય નોકરી
કરે ખેડૂત હોય ખેતી કરે, નવાર હોય ટપ્પાનું કામ કરે, ઢોલકાવાળા હોય ઢોલકા વગાડવાનું કામ, બધા પોતપોતાના ધંધા જન્મ્યા ને જે પરિવારે શીખવાડ્યું તો એ બધું કરતા આયા છે. મળતો નથી, આ શરીર ઠેકાણા વગરનું રહેશે તો નથી, એ કર્યા વગર છૂટકો નહીં. કેમ કે પેલો એ શીખવાડ્યું છે, શું કર્યું છે? વારસદારમાં પ્રાપ્ત થયેલું છે. એટલે હોય પોતાના વારસાને પોતાની સંસ્કૃતિને ભૂલતા નથી, બરાબર. પણ એ સંસ્કૃતિને પોતાના વારસાગતની અંદર વિકૃતિ આવી જાય છે. શું થાય છે? વિકૃતિ. કેવી વિકૃતિ? તો કે આ તબલું જો વાજાપેલું જો હાર્મોનિયમ જો બરોબર વગાડો, બરાબર ને, લયબદ્ધ જેમ ગાતા હોય એમ વગાડો તો એને સંસ્કૃતિ કહેવાય. શું કહેવાય? પણ જો ઠેકાણા વગરનું મારા જીવન ના આવડતું હોય તો વર્તી પડે તો આખી સભા કંટાળે. વાજાપેલું એને એ બરોબર, પણ બધા કંટાળી નથી ઉઠીને હળવા તો જવા આવડતું નહીં, ના ઠોચા કરવા પડે, એને વિકૃતિ કહેવાય, બરોબર. એમાં મનુષ્ય અવસરની અંદર સંસ્કૃતિની અંદર આપણામાં વિકૃતિ પડી છે. શું પડ્યું છે? વિકૃતિ. હવે વિકૃતિને પાછા સંસ્કૃતિની જગ્યાએ જો લાવવી હોય, બરાબર, તો કોની જરૂર પડશે? સદગુરુની જરૂર પડશે, બરાબર. આપણને રૂપિયાની જરૂર હોય, બીજા ત્રીજાની જરૂર હોય, તો ભગવાનની જરૂર હોય, નોકરી ધંધોની જરૂર હોય, આવું બધું. પણ આત્મજ્ઞાનની જો જરૂર હોય તો સદગુરુની જરૂર પડશે. શરીરનું કલ્યાણ, મનનું કલ્યાણ, બરાબર, સમાજનું કલ્યાણ બીજા બધા ઉપાયોથી થશે, પણ પોતાનું આત્મા કલ્યાણ હશે એ સદગુરુ વગર થવાનું નથી. પણ સદગુરુ એ ઓળખવા મુશ્કેલ છે. કેવા છે? મુશ્કેલ છે. અને સદગુરુને આ વખતે જોઈ શકાય એવા નથી. એના માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે. એટલે કૃષ્ણ જેવા સદગુરુએ રણ મેદાનની અંદર કૃષ્ણ પરમાત્માએ અર્જુનને ઓગળી દીધી કે હે અર્જુન, તારાને મારા હજારો જન્મ થયા છે, પણ આજે તું મને ઓળખી શકવાનો, તું મને ઓળખતો નથી. એટલે અર્જુનને શંકા કહી કે ના હોય પ્રભુ, આટલા બધા વર્ષોથી આપણે ભેગા હોય, તમને ઓળખતો નહીં, આવું તમે મને કહો કે ના બને ભાઈ, તું મને વ્યવહારની સત્તાથી ઓળખો પણ આત્માની સત્તાથી ઓળખતો નથી. અને આ ચામડાની વાંકથી તું મને કોઈ કાળે જોઈ શકવાનો નથી. કેમ કે ચર્મ દ્રષ્ટિ દેખે દે, આત્મા દ્રષ્ટિ હરિયાત. અવતારી પુરુષને કોઈને ઓળખે, ભલે બેટો હોય કે બાપ. હે અર્જુન, આ ચામડાની વાંકથી તું મને કોઈ કાળે જોઈ શકવાનો નથી. કેમ કે જો ચમાર હોય, નાતના ચમાર હોય, બરાબર, એ શું જોતા ફરે? કોણ? ઢોરો હોય એમને શું દેખાય? ચામડું. અને કોઈ દૂધ કાઢનારો પક્ષી ઢોર કે ભેંસ લેવા જાય કાંઈક, તો એમાં એવાય શું તપાસ કરે? દૂધ. અને ચામડો જોવે એને શું કહેવાય? આપણે ચામડો જોનારા હોય તો આપણે બધા શું કહેવાય? અને ચામડું જોતા જો બંધ થઈએ, ચામડો વધવાનું બંધ કરીએ તો આપણે બધા ઊંચી કુળના. અને જો આ આંખો ચામડાની હોય, ચમાર વિદ્યાવાળી હોય, તો આપણે બધા આ ચમાર વિદ્યામાંથી સદગુરુ છોડાવે. કોણ છોડાવે? બરાબર. બાકી તો બળવટીઓ હોય, બોમર હોય ને રજપૂતને બધું ખોટું, એ બધું માનવાનું, ખાલી કહેવાનું. જો સુધી દ્રષ્ટિ ના બદલાય તો સુધી. અને જો દ્રષ્ટિ સદગુરુ મહારાજ બદલાવે તો પછી એ આખી નાત સંતોની નાત પડે. કેની પડે? આ બધી નાતોમાં સંતોની નાત એ ઊંચા ઊંચી છે. અને જો આ સંતોની નાતને તમે આવી ગયા તો તમે કયા કુળના છો, કઈ કુળદેવી છે, કયો ભગવાન જોવાની જરૂર નહીં. પણ આ સંત સભા, સંતની નાત તમને ત્યારે પ્રાપ્ત થશે કે જ્યારે આ સંત સભામાં કોઈ આત્મજ્ઞાની સદગુરુના શરણે જશો. એમની પૂજા તો બધાય કરે, ભજન રાખે એટલે, પણ સેવા કોણ કરે? આ ઘેર ભજન રાખ્યું છે, બરાબર, પણ કુટુંબના ગોમના ઘરના પાણી પાવે, આજુબાજુ વાળા તો સેવા, બરાબર, બહારના તો પાવાના જ છે, બરોબર. એમ સદગુરુ એવા મળ્યા છે આપણને, તો એમાં ભજનમાં ધ્યાન રાખજો. અને અધૂરી ગાચન ભાઈ ગોડી થાય, અધૂરું મિનિંગ નાહી ના જતા. તમે જો 15,000 નો ખર્ચ કયો હોય એટલું થોડુંક વિચારજો, બરાબર. તમારા બધા કોમ ધંધા કોઈ આ જગતમાં નવરો છે જ નહીં. એક અમે જ નવરા નખો ભાઈ. અને એક જશો તો બીજા તમારા જોડે દોહ આવશે, તો કે તમે ઉભરી જ છે, જશો નહીં.
શું આ ભજન નહીં થવા જેવું? અહીં ભજન કરવા જેવું છે પૂરેપૂરું. હે કુંડારું વાળીને બેઠા હોય અને વાયરો આવે ન અને નાગર ખારું ભૂત પડકા પર રહે, પણ જો કુંડાળો બેહી રહ્યો ને તો એ ભૂતની મજા નહીં તમારું કશું બગાડી શકશે. પણ જો ગભરાઈને કુંડાળા નહીં બહાર નીકળ્યા એટલા પાછું પણ તમે મંત્રોનો પારંગત હશે. મેદી વિદ્યાનું આખું ગ્રંથ મોઢે કર્યું છે. મને ખુશીવાળો થાય છે. નહીં આ તો સદગુરુની વિદ્યા છે. જો પેલામાં અધૂરું ના શાંત હોય તો અમે શાંતશે. હે અહીં બધો સવારમાં કામ ધંધો જ કરશે, પણ આ મગજમાં એ બધું નહીં ના બેસતા. બરાબર? ભજન પૂરું કરજો, અધૂરું ના નીકળતા. અને અધૂરું કરશો ને તો અધૂરી રહીશું. એટલે ગંગા સતી અધૂરું મેં નહીં ધરાવવાનું કહ્યું મેં. હે કે આ વાત અધૂરીઓ ના કહેવાય. શું ના કહેવાય? જોનિયાર જેવી વાતો આધાર છે પાનવાય, અધૂરીઓને ના કહેવાય. ભગવાનના રથ શું કહેવાનું પછી? એટલે પૂરું કરજો ભજન. કહેવાનો મતલબ કે જીવતે જીવ ભજન કરવા જેવું છે. હે બારમાં તેરમાં બધા બહુ કરે છે. બરાબર? પણ આ કશું નિમિત્ત છે તો કે ના મહારાજ નિમિત્ત કશું છે? ભગવાન સિવાય અમારે કશું નિમિત્ત નહીં. કે આવું ભજન તો અમે બહુ દાઢે કર્યું. નિમિત્ત વાળું બધા બહુ કઠું. 12મું 13મું આવું ભજન ઘણો પૂરો પાઠ. અને પછી કંઈક ટાંટિયાનું ઠેકાણું ના હોય. જેને કયા સત્સંગ બનાવ્યા છે. બરાબર? એટલે સૌ કઈ હવે મહાપુરુષોને આ તો થોડુંક એવું કરી દઈએ એમ. શું પછી ખાવાનું હોય તો શું કરવાનું? એટલે થોડુંક ઠંડક મારી દઈએ પછી ઉપડી જાય ગાડી. બરોબર? અને પછી તેમને બેહવું હોય બેસી જાય. બીજું શું થાય? હવે માધુરામ મહારાજને વિનંતી કરીએ કે તેઓ તેમની અમૃતવાણી આપશે. બોલો સદગુરુ મહારાજ કી.